હેલો એવરીવન, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો જો અહીંયા હું પણ મજામાં છું. અહીંયા મેં બધું કામ કરી દીધું છે. બધું કામ કરતાં મારે 11 વાગી ગયા છે. તો અહીંયા હું બેઠી છું શાક સમારવા માટે તડકામાં. તો તડકો પણ લેવાઈ જાય અને શાક પણ સમારાઈ જાય. વિરાટ ગયો છે નીચે રમવા માટે. તો થોડી વારમાં મારે નીચે જતા રહેવું પડે છે પગથિયામાં, કેમ કે તેને ચડતા આવડી ગયું છે એટલે એકલો આવી જાય છે. પડવાની થોડી બીક લાગે છે એટલા માટે. તો અહીંયા મારું શાક પાપડી હું સમારી દઉં છું. એ શિયાળામાં તો ટાઈમ કેવી રીતે જતો રહે છે ખબર જ નથી પડતી. તો મારા વિરાટની પણ વેઇટ કરી રહી છું હું. એમના આવશે રજા. અને આવી પણ ગયો છે એટલા માટે મારે દાદરામાં જતા રહેવું પડે છે, કેમ કે આવીને તે પગથિયામાં ઊભું રહે છે અને દરવાજો ખખડાવવા માંડે છે. તો અહીંયા વિરાટ રમી રહ્યો છે. જો અહીંયા મારું બધું કામ કરી દીધું છે. અને અહીંયા જો નાના ફૂલ ખીલી ગયા છે, કેટલા સરસ લાગે છે. અહીંયા મારો દાદરો છે નીચેથી ઉપર આવવા માટે. અને અહીંયા મેં કપડાં પણ ધોવા માટે મૂકી દીધા છે. તો કપડાં મારા ધોવાય ત્યાં સુધી હું બીજું કામ કરીશ અને પછી કપડાં સૂકવી દઈશ. તો અહીંયા વિરાટ બીજી વખત નીચે જવાની જીદ કરી રહ્યો છે. જો અહીંયા વિરાટ ઊંઘી ગયો છે. નીચે જવું હતું પરંતુ ઊંઘ આવી ગઈ હતી, તે નીચે પણ ના ગયો અને અહીંયા ઊંઘી ગયો છે ટીવી જોતા. અને અહીંયા કબૂતર આવી ગયા છે રમવા માટે. કબૂતર ઘરમાં ઘૂસવાની કોશિશ કરે છે. એસી પર માળો બનાવી દીધો છે. તો ક્યારે આ ખસે અને હું અંદર આવી જાઉં એવું કહે છે કબૂતર. તો ફ્રેન્ડ્સ, હું આવી ગઈ છું કિચનમાં. તો અહીંયા મેં પાપડીનું શાક બનાવી દીધું છે. હજી તો ચડી રહ્યું છે. લોટ પણ મેં બાંધી દીધો છે. તો અહીંયા મારી રોટલી હું બનાવી દઉં ત્યાં સુધી એના પપ્પા પણ આવી જશે. રોટલી શાક રેડી રાખો, આવીને એમને બહાર પણ જવાનું હોય છે એટલા માટે. તો અહીંયા એના પપ્પા આવી ગયા છે અને અમે બેસી ગયા છીએ લંચ કરવા માટે. પાપડીનું શાક, રોટલી અને દહીં. તો પાપડીના શાક સાથે દહીં સારું લાગે છે એમને તો. એના પપ્પા દહીં ખાય છે.
પાપડીના શાક સાથે એમ તીખું પણ નથી લાગતું. આજે શાક થોડું તીખું થઈ ગયું છે. અહીંયા કોળામાં ઊંઘી ગયા છે મારે. એને કોળામાં લઈને મારે ખાવું પડે છે. પપ્પા જમીને બહાર જશે. બંને પેશન્ટ હોય છે એટલા માટે અમને બહાર જવું પડે. અહીંયા બાળકો સ્કૂલમાંથી આવી ગયા છે. તમે જોઈ શકો છો. અને જો અહીંયા આવીને તરત રમવા વધી પડ્યા છે બોલ રમવા માટે. અને અહીંયા દ્રષ્ટિ બેસી ગઈ છે ફોન જોવા માટે. થોડું ઇન્સ્ટાગ્રામ વગેરે ચેક કરી લો. આજકાલ તો નાના છોકરાઓ પણ ફોન વગર નથી રહેતા. મોટાની તો વાત જ જવા દો. આખા દિવસમાં કલાક ફોન ના જોવો તો એ લોકોને ચેન નથી પડતી. મોટાની પણ એવું જ છે. અને અહીંયા અનુષ્કાને કાવ્ય રમી રહ્યા છીએ વોલીબોલ. તો જો અહીંયા અમારો બહાર કેટલું લીલુંછમ લાગે છે. અને અનુષ્કા આવી ગઈ છે કેન્ડી પ્લસ લેકે કોટન કેન્ડી. એમ કહે છે કે મારી કોટન કેન્ડી પણ વિડીયોમાં બતાવી દે. અહીંયા અમે થોડી વાર માટે બેસી ગયા છીએ અહીંયા રેસ્ટ કરવા માટે. એના પપ્પા અને હું થોડી વાર પછી એના પપ્પા નીકળશે બહાર જવા માટે. તો થોડી વાર બેસીએ અહીંયા. પછી હું મારા કપડાં સૂકવી દઈશ. કપડાં પણ હજુ મેં નથી સૂકવ્યા. થોડો તમને નીચેનો નજારો બતાવી દઉં કે નીચે બધા શું કરે છે બપોરિયામાં. અહીંયા મીટિંગ ભરે છે. બધા બેસી ગયા છે. અને તડકો પણ લેવાઈ જાય અને વાતચીત પણ બધા જોડે થઈ જાય. બધા છોકરાઓ છે અને બા છે બધા બેસી ગયા છે અહીંયા. તો અહીંયા વાગી ગયા છે 4 અને અમે ચા પી લીધી છે મૂકીને. હવે હું મારા કપડાં ઘડી કરી લઈશ. હવે સાંજનું કામ પાછું ચાલુ થઈ ગયું છે. પહેલાં તો હું મારા કપડાં કરી લઈશ, વાળીને મૂકી દઈશ. અને અહીંયા કાવ્ય જો બેસી ગઈ છે ફોન લઈને. દ્રષ્ટિનો વારો પત્યો અને કાવ્યાનો વારો આવે છે. થોડી વાર પછી અનુષ્કાનો વારો આવશે. વારા ફરતી એ લોકો ફોન જોવે છે 1-1 કલાક. તો અહીંયા રાત થઈ ગઈ છે, 7 વાગી ગયા છે. તો મારી ખીચડી આ બાજુ થઈ ગઈ છે. હું બીજું હજુ કઢી બનાવી દઈશ. તો આજે હું કઢી ખીચડી બનાવવાની છું. તો ખીચડી મારી થઈ ગઈ છે. કઢીનો વઘાર કરી દઈશ. તો થોડું ઘી અને થોડું તેલ મેં અહીંયા લીધું છે. અહીંયા હું અનુષ્કા જોડે વાતો પણ કરતી જાઉં છું. બધું મારું જમવાનું પણ બનાવતી જાઉં છું. તો મારે એક ટાઈમ તો ખીચડી જોઈતી જ હોય છે. સવારમાં રોટલી બનાવી હતી, અત્યારે ખીચડી બનાવી છે. નાના બાળકો છે એટલે એમને તો ખીચડી ખાવી જ હોય છે. એના પપ્પાને ખીચડી ઓછી ભાવે છે.
નાના બાળકો છે એટલે એક ટાઈમ તો મારે ખીચડી બનાવવી જ પડે છે. તો અહીંયા મેં ખીચડી અને કઢી બે જ બનાવી છે. તો જો અહીંયા વિરાટ રિસાયો છે એના પપ્પા જોડે જવા માટે ગામમાં. પપ્પા લઈ જતા નથી કે ઠંડીમાં, તો ચોકલેટ આપીને રાજી કરવો પડશે હવે. તો અહીંયા કઢી વઘારવા માટે મેં થોડું ઘી અને તેલ લઈ લીધું છે. તેમાં થોડા આખા મસાલા નાખી દઈશ. તજ, લવિંગ, મેથી, સૂકા લાલ મરચાં વગેરે નાખીને હું કઢીનો વઘાર કરી દઈશ. તો કઢીનું મિશ્રણ મેં બનાવી લીધું છે. દહીં અને થોડું પાણી અને ચણાનો લોટ નાખી અહીંયા વિરાટ આવી ગયો છે. તો એને ચોકલેટ આપી છે તો રાજી થઈ ગયા છે. તો કઢીનો વઘાર મેં કરી દીધો છે. ઉકળે એવી બધાને આપી દઉં કઢી ખીચડી, તો બધા જમી લે. અને પછી હું મારું કિચન સાફ કરીને ફ્રી થઈ જાઉં. કઢીમાં થોડો ગોળ પણ હું નાખું છું, કેમ કે અમારે ત્યાં બધાને ગળી કઢી ભાવે છે. તો અહીંયા મેં જમી લીધું છે અને હું આવી ગઈ છું કિચન સાફ કરવા માટે. વાસણો મેં ઘસી લીધા છે. વાસણ તો હું અહીંયા નથી ઘસતી, ચોકડીમાં બહાર ઘસું છું. તો મેં વાસણ ઘસી લીધા છે અને કિચન હું સાફ કરી લઈશ, કેમ કે સવારમાં બાળકોનું લંચ બોક્સ વગેરે બધું બનાવવાનું હોય છે. એટલે કિચન સાફ હોય તો સવારમાં માથાકૂટ નથી રહેતી. તો અહીંયા કિચન સાફ કરીને પછી હું ફરી આવી ગઈ છું રસોડામાં, કેમ કે અહીંયા કાવ્યાને ખાવા છે પોપટા. તો પોપટા શેકવા માટે તો અહીંયા મારા પોપટા શેકાઈ ગયા છે અને કાવ્યાને પોપટા બહુ ભાવે છે. તો કહે છે કે ટીવી જોતાં જોતાં મારે પોપટા ખાવા છે, તો હું તેને શેકી આપું છું. તો અહીંયા દ્રષ્ટિ અને અનુષ્કા તો ઊંઘી પણ ગયા છે. જો કાવ્યાને વહેલી ઊંઘ નથી આવતી, વિરાટ પણ હજી જાગતો હશે. તો અહીંયા એના પપ્પા તો કામ કરતા હશે લાગે. જો એના પપ્પા જોઈ રહ્યા છે કેમેરામાં કે નીચે કોણ આવ્યું છે.
બીજું કોઈ આવ્યું નહોતું એટલા માટે. તો એમનું કામ 12 વાગ્યા સુધી ચાલશે જ તો, કેમ કે જે દિવસે વધારે કામ હોય તો અમુક વખત તો 1 પણ વાગી જાય છે કામ કરતાં કરતાં. તો તમને એક ડેન્ચર બતાવી દઉં તો કેવું છે. એના પપ્પા ડેન્ચર બનાવે છે, સિરામિક, ગોલ્ડ, મેટલ બધી જ જાતના દાંત બનાવે છે, પ્લાસ્ટિક બી બનાવે છે. તો તમારે પણ બનાવવા હોય તો અહીંયા આવી જાઓ એના પપ્પા જોડે. તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો કેવી લાગી? તો આ સાથે જ અમારો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો મળીએ એક નવા બ્લોગમાં.